કૃષ્ણ જન્માષ્ટમીના બીજા દિવસે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર માટલી તૈયાર વેચાણ જોવા મળી રહ્યું છે। વડોદરા શહેરના બજારોમાં રંગો અને તૈયાર ડિઝાઇનવાળી માટલીઓનું વેચાણ જોવા મળ્યું, ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આજે કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે આવતીકાલે અનેક વિસ્તારોમાં કનૈયા માટલી ફોડ કાર્યક્રમ યોજાતો હોય છે। વડોદરા શહેરના બજારોમાં તૈયાર કરાયેલી માટલીઓનું વેચાણ જોવા મળી રહ્યું હતું। પહેલાં લોકો માટલી લટકાવવા માટે ઘણી મહેનત પડતી હતી અને આજના સમયમાં બાળકો માટે તૈયાર કરેલી માટલીઓ લઈ જતા હોય છે। આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા 500થી વધુ માટલીઓ તૈયાર કરવામાં આવી છે અને કનૈયાઓ માટે નજીવા દરે મળી રહે તેનું ધ્યાન આવી રહ્યું છે, જેથી બાળકો આપણી પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખે તે હેતુથી માટલીઓ તૈયાર કરવાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે હવે આપણે આજે ને કાલે નંદગીરા આપણે કૃષ્ણ જયંતિ તરીકે છે આપણે હવે એમાં નાના છોકરાઓનો તમે એટલો બધો ક્રેઝ માટલીઓ ફોડવામાં વધી ગયો છે કે એની હદ નહીં। નાનો છોકરો પણ આજે એક નાની માટલી લઈને ઘરે ફોડતો હોય છે। પહેલાં કાચી ફોડતા હતા, હવે અમે પણ એવી ક્રેઝ ગ્રાહકોના ક્રેઝ પ્રમાણે પેઇન્ટિંગવાળી કરતા થઈ ગયા છે। એમાં પણ પીળી છે, લાલ છે, તમે જોઈ શકો છો, એમાં ફોડતા હોય છે। અને બીજું કે હવે માટલીઓ તો ખરો જ, હવે પણ અમે દોરા પણ એક તૈયાર આપતા થઈ ગયા છે, જેથી કરીને માટલીઓ જલ્દી ફૂટે અને દોરાની સહેલાઈથી મળી શકે। માટલીઓ બે પ્રકારની ચાલુ થઈ છે, એક કલરિંગ થઈ છે અને એક તમારે પીળી રંગની થઈ છે। એમાં પીળીનો ઉપાડ સૌથી સારો છે અને ઘણો સારો છે। મતલબ જો ભાવમાં બધો જે 50, 60 ને 80 જેવી મટકી અને નાની 30 રૂપિયાથી છે। અમે પણ આમાં પણ નાના છોકરાઓને સપોર્ટ કરીએ છીએ, જેવું કૃષ્ણમાં એ સપોર્ટ કરતા હોય છે। મેં આ માટલી લેવા આજે જન્મોત્સવનો ઉત્સવ છે એટલે માટલી લેવા અમે માર્કેટના પાછળના ભાગમાં આવીએ છીએ। અમારું મહિલા મંડળનું ભજન મંડળ છે, ત્યાં અમે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવીએ છીએ, એટલે અમે આ માટલી લઈને બધા મહિલા મંડળનું એ કરીએ છીએ। કઈ રીતે ઉત્સવ કરો છો? અમે ભજન ગાઈએ છીએ, પછી કોઈ રાધા કૃષ્ણ બને છે, બધું નાચીએ છીએ, ભજનમાં જ બધું કરતા હોઈએ છીએ, પછી છેલ્લે કૃષ્ણ જન્મ કરીને મટકી અમે ફોડીએ છીએ। આ વખતે કલરવાળી મટકી છે એટલે બહુ સારું લાગે છે। દર વખતે સિમ્પલ જ આ કલરવાળી મટકી લઈને અમને બહુ ઘણું સારું લાગે છે કે ફોડીએ કે કૃષ્ણનું કંઈ નવું એ કરીએ એવું।